દાદા ઉત્તર ગુજરાતના જેટલા ભાઈઓ અમેરિકામાં છે ન્યાય એણે ઉમિયા ધામ બનાવ્યા છે. સનાતનને છોડવાની કોઈ દી તેણે તૈયારી નથી કરી એના પરિવારે. અને બીજી વાત એ છે કે જ્યાં દિવાળી આવે અને જ્યાં શરદ પૂર્ણિમા આવી જાય, નવરાત્રિ વહી જાય અને શરદ પૂર્ણિમા આવે એટલે જ્યાં જે ગામડાના માણસો, જે ગામના વ્યક્તિઓ પરદેશોમાં જ્યાં વસે છે, વિશ્વમાં ખૂણે ખૂણેથી પોતાના વતનમાં આવે અને 1 મહિનો પોતાના ગામમાં રહી એ શરદ પૂર્ણિમાથી લઈને દેવ દિવાળી સુધી 1 મહિનો જે ઉત્સવો કરે એમાં કથા આવી જાય, યજ્ઞ આવી જાય. મેં વડીલને પૂછેલું, મેં કીધું તમે આ બહુ સારું કરો. મને કે માયાભાઈ એ માટે કે અમારા સંતાનો આવે ને તેને અમે જૂના ખોરડા દેખાડી, બેટા આ નળિયાવાળા મકાનમાં તારા બાપનો જન્મ થયો હતો, આ વતનને ભૂલી ન જાતો કોઈ દી ભલામણ. અરે દાદા મને જે એટેક આવેલો જે સાલું પ્રોગ્રામે એ ગામમાં નહીં પણ ખૂબ માણસો અમેરિકામાં, અને સુનીતાજીનું ગામ સુનીતા વિલિયમ, અને એ જુલાસણના ચોકમાં માં જગદંબા બેઠી ને એને 2-5 વર્ષે 10 વર્ષે સુનીતાજી એના દર્શને આવે. અને હવે સાંભળજો, મારે એક વાત કરવી છે એની યાદ ઓચિત આવ્યું કે આ તમારી કુળદેવીમાં તાકાત શું છે. સુનીતાજી આ વખતે છેલ્લે ગયા તો મહિનાનો જ એનો પ્રવાસ હતો. આકાશ યાત્રા મહિના કે 20 દિવસની હતી, પણ આપ જાણીએ છીએ કે યાન ખોવાઈ ગયું આકાશમાં, કનેક્શન ને કોન્ટેક્ટ તૂટી ગયા. 9.5 મહિના શૂન્યમાં ફેર્યા કર્યા એ લોકો દાદા. અને 9.5 મહિને પરત પાછા જ્યારે માતાજીની દયાથી પરત આવ્યા તો એ લોકો જેટલા હતા એમાં સુનીતાજી એક જ આપણા ભારતીય, બાકી તો બધા ફોરેન બહારના હતા. અને એને મહિનો ટ્રીટમેન્ટ આપી ત્યારે એના અંગો માઇન્ડ સીધા થયા. અને જ્યારે સ્વચ્છ થયા ત્યારે એને પૂછવામાં આવ્યું, સાંભળજો બાપ, આ દેશની જગદંબા શું કરી શકે, તમારી માં ઉમા શું કરી શકે? આ મારું નિવેદન નથી, હમણાં ભાઈએ કીધું એ વાત કે કોઈ આ ભુવા ભરાડીનું નથી. વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ, એને પૂછવામાં આવ્યું કે તમે અત્યાર સુધી ક્યાં તમારા રૂટમાં હતા, આમ કેમ થયું? દાદા ગૌરવ લે આ દેશનું સનાતન. હવે સુનીતાજી કહે છે, સાંભળો કે અમારું આકાશી ઉલ્કાઓએ અમારા યાનનું અપહરણ કર્યું. અમને બધે ગોળ ગોળ ફેરવ્યા, અમને ઘણા બધા લોક દેખાણા, પણ અમારી સિસ્ટમ કામ ન કરી શકી. અને છેલ્લે ઉલ્કાઓએ, આકાશી ઉલ્કાઓએ અમારા યાન ઉપર પ્રહાર ચાલુ કર્યા, નષ્ટ કરવાની કોશિશ કરી. ત્યારે એક ભારતની દીકરી ભાંગી પડી અને છેલ્લે કોઈ તાકાત ન દેખાણી. અને જુલાસણના ચોકમાં બેઠેલી માં યાદ કરી કે હે માં, મારી માં તારી માળા કરતી હતી, મારી પાસે કોઈ ઉપાય નથી હવે. અને પછી દાદાગીરીથી સુનીતાજી કહે છે, હું એક નહીં, આ ભૂરિયાઓને કહો તમે હવે શું જોયું? દાદા ઠેઠ સુધી માનું પ્રત્યેક યાનની અંદર દેખાણું, અને દેવદૂતોએ આકાશી યાન ને તોડ્યા, ઉલ્કાઓ તોડી એને. અને જ્યાં સુધી પૃથ્વીના પેચમાં એનું યાન ન પહોંચ્યું ત્યાં સુધી માની પ્રતિમા એના યાનમાં એને દેખાણી. સાહેબ આ રેકોર્ડિંગ થાય છે અને એક વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ બાબત બોલું છું. અને આવું નિવેદન આપવામાં ખોટું હોય તો મારે શું થાય એ આપ જાણો છો. આવું કોઈ નાની હુની હસ્તીનું નથી દઈ દેતો. એક આકાશ યાત્રી એ એમ કે છેલ્લે તો આ થાય. અને હમણાં ભાઈએ જે વાત કરી ને દાદા, કૃષ્ણ શું કરી શકે? અર્જુન તારે કાલે મચ્છવેદ કરવાનો છે. આ તું દાદા મારે તમારા શરણે વાત મૂકવી છે. આજ્ઞાતવાસમાં છે, છેલ્લો દિવસ છે.
રાત્રિના ભગવાન કૃષ્ણ, કૃષ્ણ જીવન કૃષ્ણ છે બાપુ. કૃષ્ણ જેવો કોઈ દેવ કેમ? બધાય દેવ, પણ કૃષ્ણએ તો હદ કરી નાખી છેલ્લા અવતાર રહે. વિશ્વની તમામ પીડા લબોલબથી પીડા ભરેલા, આમથી આમ નથી, બધું જાણવા છતાં બધું કરવાનું. અને આ કૃષ્ણની એક જ ફિલ્મ એવી છે દાદા, વિલનને પેલા મારી નાખે ને પછી ફિલ્મ ચાલુ થાય. 11 વર્ષની ઉંમરે તો વિલનનો ગોબો ઉપાડી લે પછી જે ફિલ્મ ચાલુ કરવી. એકમાત્ર પાત્ર ભજવું હોય તો કૃષ્ણ એના વાહક છે. અમારા બાપના ગુણ ગાવ છો તમે, જગતના તાતના ગુણ ગાવ છો તમે. એટલું નહીં, કૃષ્ણ રાજી બહુ થાય કે બધા ઓળખે જ છે, પણ એ દાદા તું મારો પરિચય લઈને નીકળ્યો છો. એ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, ધનંજય સાંભળ દાદા, એ ગમે ને ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ચડે ચોક બોલ્યા છે, એક પણ ગુપ્ત મીટિંગ નથી એની. ડોક્ટર જ્યારે બોલ્યા કૃષ્ણ ત્યારે ચડે ચોક. બે જગ્યાએ, એકવાર અર્જુન સાથે અને એકવાર કર્ણ સાથે. બે કુંતીના દીકરા હાટો. એ કર્ણ, કર્ણ એ કર્ણ છે. એની ક્ષણિક છે જ આપના શરણોમાં મૂકો, મારી વાણી પવિત્ર થાય. કારણ કે જ્યાંથી હિમાલયમાંથી ગંગા નીકળી હોય એ જ પાછી ગંગામાં ડૂબકી મારીએ ને તો અમે પવિત્ર થઈ. અને ભાગવતના મંડપમાં એટલો પ્રવેશ ન કરીએ તો અમે નગુણા કહેવાય. એટલે આપણા ચરણોમાં ગૌમુખ આગળ બીજું તો શું કરવાનું હોય. હરિકથા જગ પાવની ગંગા. એક વાત મને બહુ ગમે છે. કર્ણ કહે છે, નારાયણ આપે કીધું તારા મુખમાં યજ્ઞ કુંડ છે, અમારી અસત્ય નીકળે જ નહીં. પણ માની લ્યો કે હું આવી જાઉં, હું હસ્તિનાપુરનો રાજા થઈ જાઉં, અર્જુન મારો સેનાપતિ બને, ધર્મ મારા સલાહકાર બને, સહદેવ ને નિકુળ મને સમર ઢોળે, મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરની સેનામાં મહારાણીના કક્ષમાં બેઠી હોય, આપ કહો છો કે હે કર્ણ, આ જગતમાં આવી રૂપાળી એક પણ પછી રાજસભા ન બની શકે. આવું કૃષ્ણ બોલ્યા છે કે કર્ણ કલ્પના તો કર, આવી જગતની કઈ આવી રાજ્યસભા બને. હું સમજુ છું, પણ હું દુર્યોધનના ઋણમાં છું. બહુ મોટી ચર્ચા, એ બધી ચર્ચા પણ છેલ્લે કહે છે કર્ણ બધું માની લઉં કૃષ્ણ, પણ તમે જે માટે આવ્યા થશે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતમ. હું તારી ભેગો આવું નારાયણ તો તું દુષ્કૃત્યોનો વિનાશ કરી શકીશ. યુદ્ધ થશે. આ દુર્યોધન કૃષ્ણ પકડ્યો નથી રહેતો એનું કારણ શું? કે કર્ણ તું તો સાંભળી લો કે નારાયણ હું તમારી ભેગો આવી જાઉં તો દુર્યોધન લડે ખરો, તાકે ન લડે, ન લડે તો યુદ્ધ થાય, તાકે ન થાય, અને યુદ્ધ ન થાય તો દુષ્કૃત્યનો નાશ થાય, તાકે ન થાય. નારાયણ તે જે માટે અવતાર લીધો એ અવતારને સિદ્ધ કરવા માટે હવે કર્ણને બલિદાન ભલે દેવું પડે. આજ વચન આપું છું તમને કે અર્જુનને લડાવીને લેતા આવજો, અર્જુનનો વાળ વાંકો નહીં કરું, પણ તારા માટે આજ કર્ણ સમર્પિત થવા માટે તૈયાર છે. એને હથેળીમાં બાળે છે. શાબાશ કર્ણ, શાબાશ. આજ અર્જુનને કહે છે, ગ્રંથોની આવી ચર્ચાઓ છે ને, ઘરે બેઠા બેઠા હું તો આ બધાને પગે લાગીને કહું. આવા મહાપુરુષ આ બીજ રોપીને વયા જાય ને, ગઈકાલે બીજ ગઈ પોષી બીજ, પોષ મહિનાની બીજ રોપાણું તમારા ગામમાં. ઘરે ઘરે ભાગવત રાખજો.
રામાયણ રાખજો, અને એક રજા એવી રાખજો મહિનાની કે આખો પરિવાર બેઠો હોય અને એક બેઠા બેઠા ભલે 1 કલાક ભાગવત વાંચે અથવા 1 કલાક રામચરિત્ર માનસ વાંચે કાં 1 કલાક ગીતા વાંચે. અરે ખાલી રામાયણનો ભરત મિલાપનો પ્રસંગ આ પરિવાર ભેગો બેસીને વાંચી લઈને 1.5 કલાક થાય. કેવલ રામાયણનો ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો બેસી અને વાંચી લે. આ માયો આયર વિશ્વાસથી કહે કે એ બિઝનેસ માટે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, અમેરિકા રહી શકે, ભાઈએ ભાઈઓ અલગ રહી શકે, હૃદયથી કોઈ દી ન રહી શકે. બહુ મને પ્રસંગ બહુ ગમે છે. ભરત મિલાપ, ભગવાન રામ અને લક્ષ્મણજી અને મા જાનકી બેઠા છે, થોડાક ઋષિઓ બેઠા છે, ધાર્મિક ચર્ચા થઈ રહી છે, અને એમાં ભીલના સંતાનો દોડતા દોડતા આવે છે અને કહે છે આ ભરત મિલાપ 1/2 મિનિટમાં લેવો છે મારે. આમ નીકળ્યું એટલે દાદાના ચરણોમાં મૂકું. ભીલના સંતાનો આવીને કહે છે કે મહારાજ પ્રભુ, અયોધ્યાથી સેના આવે છે ભરત અને શત્રુઘ્ન લઈને. આ રામાયણ પહેલા એ શીખવાડે છે કે અડધું સાંભળેલું જોયા વગરનું ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. હવે જોઈ લેવા છે ને ભલે વી આવતા ને. હે ભાઈ, આપણે દશરથ રાજાના દીકરા જ નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષ નારાયણનો અવતાર તો નથી ને, આપણે દશરથના દીકરા તો નથી ને, આપણે સુમિત્રાના દીકરા તો નથી ને. લક્ષ્મણ તો ઈ હતા. અહીંયા જ્યાં ભીલોએ એટલું કીધું કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે, તો ભગવાન રામ થોડાક આમ ખાલી ઊંચાથી જોયું, આમ ખાલી બોલ્યા નથી કાંઈ, આમ જોયું. એટલામાં લક્ષ્મણ ઊભા થઈ ગયા. સ્વામી મને માફ કરજો, આપની આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કૈકેયીનો દીકરો? હવે સાંભળજો, આ લક્ષ્મણ બોલે છે રામાયણમાં. શું સમજે છે કૈકેયીનો દીકરો? આપ વનમાં એકલા છો અને 14 વર્ષ પછી પાછી ગાદીએ ન ભોગવી શકો અને અવિચળ રાત જોતું છે, એટલે એ ભૂલી ગયો સાથે કોણ છે? સ્વામી માફ કરજો, એ તમારું પદ જીરવી ન શક્યો. પછી જે જે રાજાઓ પદ ન જીરવી શક્યા એના એક પછી એક લક્ષ્મણ નામ લે છે. આ ન જીરવી શક્યો, ઓલો ન જીરવી શક્યો. છોડો પ્રભુ, એમ કરીને પોતાની જટા બાંધી ક્રોધ મળ્યો ધીરે ધીરે વધવા. લક્ષ્મણને ભાથું બાંધી લીધો, કમર કચી લીધી અને ધનુષ હાથમાં લઈ અને ભગવાનના ચરણની રજ માથે લઈને એટલું બોલ્યો કે તમારા ચરણના સોગંદ, હું ભરતને અને શત્રુઘ્નને જીવતા નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાપકે, સિંહ ખાપકે, એમ હું ત્રાટકીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે, જેમ તેતરને વીખી નાખે એમ હું એની સેનાને વીખી નાખીશ. રામને બોલવાનો મોકો ન આપ્યો. આકાશવાણી થઈ, હે લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો. ત્યારે પ્રભુ રામ એમ કહે છે, જો આ રામ, લક્ષ્મણ તું ઉતાવળ કરે છો. એક વાત કહું, એટલે મને આ જે પરિવારો દાદા આમ ચરણમાં હોય છે ને એ મને ગમે. એટલે મારો રામ એમ કહે છે, હું નથી કહેતો, ભગવાન એમ કહે કે હે લક્ષ્મણ, તમે એટલા રાજાઓ દેખાડ્યા એનું કારણ એ બધાય જે પોતાની ભૂમિકા ન ભજવી શક્યા અથવા તો સ્થાન ન જીરવી શક્યા. લક્ષ્મણ સાંભળ, સ્થાન કોણ જીરવી ન શકે? જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. આ બધા એટલા સંપત્તિવાન છે, ધર્મને રસ્તે છે. એનું કારણ એ છે કે બધા ગુરુ વાળા છે, આ નુગરા નથી એ કે સાહેબ. એટલે એના ખોરડે આવી ભાગવત કથાઓ થાય છે, જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. અને હા ભાઈ લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું, એમાં જેટલા જીવ મૂક્યા હવે તો હેદ કરી નાખી ભગવાન રામે. હે લક્ષ્મણ, આ જે ભગવાન બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાં જેટલા જીવ મૂક્યા એમાં કોઈ ઉત્તમ આત્મા હોય તો મારો ભરત છે.
અને રામ કહેવાય, નકર હારે રોજ પગ કસરતો હતો. ખોટું ન લગાડતો, સાચું કહું લક્ષ્મણ હજી આવે પછી જોઈ એવું નથી કર્યું. કોની ભેગો છો ઈ તો જો. આ ભેગા રહેવા વાળાને તો ઘાયે ઘા કહેજો. તા તો આવે છે ને આને ધૂળ માલી ઉપાડ્યો ભાઈ ભરતને, દડતો દડતો આવતો હતો. અને ભગવાન એની સાથીએ સાપ્યા. અને પછી જે લક્ષ્મણની પરિસ્થિતિ થઈ, પરિવાર હોય કે ગામ હોય, કોઈને સમજ્યા વગરનું નિવેદન ન દેતા, નકર આવી લક્ષ્મણ જેવી દશા થાય કે હા આવા ભરત હાટું મેં આવું નિવેદન દીધું, હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. માં ધરતી મને માગ આપે તો ધરતીમાં હમાઈ જાઓ. અણ પાછો નિર્ણય કરે કે હમાય તો હમણાં જાઓ. પણ આવો વિચાર કર્યો એનો પશ્ચાતાપ કેમ થાય? આજથી લક્ષ્મણ પ્રતિજ્ઞા લે, જીવીશ ત્યાં સુધી રામની ભરતની હું સેવા કરી, જેથી કરીને આ પાપમાંથી હું મુક્ત થઈ શકું છું. અને ભગવાન રામ અને ભરત ઉભા થાય ને ભેટીને, ત્યાં ભગવાન રામને યાદ આવી ગયું કે ઓલો દુખી થાય, તરત બોલાય ભરત આવો, લક્ષ્મણ આવો. એ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારેય ભાઈઓ ભેટ્યા. ત્યાં દાદા ત્રણેય માતાઓ જ આવી ગયા, આપ તો જાણો છો. ત્રણેય માતાઓ આવ્યા, કઈ સુમિત્રા અને કૌશલ્યા. અને હવે લક્ષ્મણે દોટ દીધી સાહેબ. માં સુમિત્રાને પગે નહોતા લાગ્યા, કઈને દંડવત કર્યા, ધન્ય છે માં તારા કોઠામાં આવો ભક્ત જન્મો છે. આ બધી તે ભૂલ કરી જ ન હોય